રામે રામ ડાયરા ને કેમ છે ડાયરો મોજમાં? બસ તો વાંધો નહીં. આમ જો ભલે રોજ આવે વરસાદ પણ મોજમાં રહેવું હો. હા એમ તો હવે એટલી સિંગ પારીવાળી છે અને એટલી બાકી છે, બરોબર? તો હવે એમાં હે સિંગ નાની ને ખડયમાં મોટું, સિંગ નાની ને ખડ છે મોટું. હાસીનો જોઈ લ્યો. એમાં નીંદવું ભાઈ મારા, વરસાદ રોજ આવે એમાં કેમ રે નીંદવા જાવું. એ વરાપની વાટું જોતા જોતા, એ વરાપની વાટું જોતા જોતા ખડ થઈ ગયું છે મોટું રે. સિંગ નાની ને ખડ એમાં મોટું. હા એટલી સિંગ તો પારી નાખી, આટલી બાકી છે. એટલી સિંગ તો પારી નાખી, આટલી સિંગ બાકી છે. વરાપ નીકળે એટલે પારી નાખવી છે, વરાપ નીકળે એટલે પારી નાખવી. સિંગ નાની ને ખડ મોટું રે, સિંગ નાની ને ખડ મોટું. હવે વરાપની વાટ છે મારા વાલા. 2-3 દી વરાપ નીકળી જાય તો પારી નહીં. પછી બધી નથી હો, થોડાકમાં છે ખડ. તમને એમ થાય કે આખી વાડીમાં છે, ના ના, ખડ થોડાકમાં વિઘાકમાં છે. બાકી આને કે તો કમ્પ્લેટ છે. જો અને પાછું આમાં નથી હો ખડ એવું. તમને એમ થાય કે આખી વાડીમાં છે, ના ના, આખી વાડીમાં નથી, ખાલી વિઘોક છે ને એટલું, એમાં જામી ગયું. તો આમાં ક્યાંય દેખાય? ખાલી 1 વીઘામાં જ તે હતું. 2 દી રે વરાપ એટલે કમ્પ્લેટ. નકર તમને એમ થાય કે ઓહો હો જમાવી દીધું. એવું ને વાલા. જવો દાવડો ભળી ગયો પણ કેમ 39 છે, 39 તગડે 9 39. અને આમાં કાંકડી ભરી હો, કાંકડી આમાં હવે દેશી પદ્ધતિ. તો હવે 2-3 દી આમને રહી જાય વાલો છીએ, વરાપ દાઈને તે એટલે રેડી. શું કેવું તમારું? 1000 દાણિયું વધારે હતું બોલો. એમાં નાની નાની સિંગમાં મોટું મોટું 1000 દાણિયું. તો હવે આવ્યા સવો તો જાવ સવો તો સબસ્ક્રાઈબ કરતા જજો.